જ્યારથી ડેડિયાપાડાના ધારાસભ્ય જેલની અંદર ગયા છે ત્યારથી ચેતર વસાવાના મત વિસ્તારમાં એક દુઃખની લાગણી છવાઈ છે અને ક્યાંક ને ક્યાંક ચેતર વસાવાના ચાહકો પણ અહીંયા દુઃખ વ્યક્ત કરી રહ્યા છે। નમસ્કાર સાથી મિત્રો, હું તમારો દોસ્ત નિલેશ બિલ, તમે જોઈ રહ્યા છો નિલિયા નલવાસા ચેનલ। મિત્રો, વાત કરીએ તો જ્યારથી ચેતર વસાવા જેલની અંદર લોકઅપ થયા છે અને એમના સાથે 9 લોકો નર્મદાની સેશન કોર્ટ દ્વારા એમને દોષિત જાહેર કર્યા, ત્યારે જેલના લોકોમાં છે, પરંતુ અહીંયા ક્યાંક ને ક્યાંક આદિવાસી વિસ્તારમાં દુઃખની લાગણી છવાઈ છે અને ક્યાંક ને ક્યાંક જે વાત કરીએ તો ડેડિયાપાડાના ધારાસભ્ય છે ચેતર વસાવા, એમના જેલમાં ગયા પછી ડેડિયાપાડા અને નર્મદાનો વિસ્તાર એ ચેતર વસાવા વગર અહીંયા સુમસાન પડ્યો છે। મિત્રો, વાત કરીએ તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થનમાં અહીંયા ઘણા જે નેતાઓ હોદ્દેદારો અહીંયા સમર્થન આપી રહ્યા છે અને કહી રહ્યા છે કે ભાઈ અમે બધા ચેતર વસાવાના સાથે છે। ચેતર વસાવાની લડત એ આમ લડત નથી। ચેતર વસાવાનો જે મુદ્દો છે એ આદિવાસીઓના હક અધિકાર અને જે અન્યાય સામે લડવાનું। તો મિત્રો, વાત કરીએ તો ચેતર વસાવાને ગુજરાત પૂરતા નહીં પરંતુ ચારેય રાજ્યના આદિવાસી જે નેતાઓ, ખાસ કરીને રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત, આમ ચારેય રાજ્યના આદિવાસી નેતાઓ એમને સમર્થન આપી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં મોટામાં મોટું આંદોલન કરવું પડશે તો અમે કરીશું, એ રીતના ચીમકી પણ આપી છે। અને મિત્રો, વાત કરીએ તો ચેતર વસાવાના અનેકવાર વિરોધ કરતા, ચેતર વસાવા પર ટીકા ટિપ્પણી કરતા મનસુખ વસાવા પણ આજે ચેતર વસાવાના સમર્થનમાં આવ્યા છે અને કહી રહ્યા છે કે ભાઈ ચેતર વસાવા એક સારો નેતા હતો, આદિવાસી વિસ્તારમાં ખાસ કરીને લોકો અને જનતાનો અવાજ બનીને કામ કરતો। અને છોટો વસાવાના પુત્ર મહેશ વસાવા પણ ચેતર વસાવાના સમર્થનમાં આવ્યા છે અને કહી રહ્યા છે કે ભાઈ ચેતર વસાવા ખરેખર જે આદિવાસી વિસ્તારમાં સારી કામગીરી હતી। તો મિત્રો, અહીંયા વાત કરીએ તો જ્યારે ચેતર વસાવા જેલની બહાર હતા ત્યારે લોકો એની ટીપા ટિપ્પણી કરતા, પરંતુ અહીંયા જેલની અંદર ગયા પછી અનેક જે નેતાઓ, હોદ્દેદારો ચેતર વસાવાને સમર્થન આપી રહ્યા છે અને વસાવા ખરેખર લોકો અને જનતાનો અવાજ બનીને કામ કરતા એ સિસ્ટમ સામે પણ લડવા મજબૂર આજે એમને ક્યાંક ને ક્યાંક ફસાવવામાં આવ્યા છે, એ રીતના નિવેદન આપવામાં આવ્યા છે। મિત્રો, આ વિડીયો વિશે તમારે શું કહેવું છે ખાસ કરીને કોમેન્ટ કરીને જણાવજો, કારણ કે તમારો ભાઈ છે એ દરેક જે ટોપિક ઉપર ખાસ કરીને ચર્ચા કરતો હોય છે। ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।